हरिः ओम् सदा नन्दां भोति स्मितरुचिर पूर्णेन्दुवदनः प्रफुल्लाम्भोजन्मा सदसदृशशोभाक्षयुगलः कृपापारावारः श्रीतसकल जीवाति सुखदो श्रेयो मूर्तिः जयति सहि नारायणमुनिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमो नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय परब्रह्मणे नमो नमः। ओम श्री लोयाधामाधिपतये श्री ठाकुर जी महाराजाय नमो नमः। ओम श्रीमदादि गुरवे अनादि महामुक्तराजाय परम करुणा निधानाय श्री मुक्तानंद महामुनये नमो नमः। ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। श्री ठाकुर जी महाराजनी। श्री हरे कृष्ण महाराजनी। श्री घनश्याम महाराजनी। श्री सद्गुरुदेवनी। श्री पांचसो परमहंसनी। वाला वाला आराध्य इष्टदेव
પરમ ધ્યેય સ્વરૂપ લોયા ધામાધિપતિ, સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ નારાયણ આદિ ગુરુદેવ પૂજ્યપાદ સ્વામી શ્રી સેવિત વાલા શ્રી ઠાકુરજી મહારાજના ચરણારવિંદમાં વંદન કરું. આજ જેમના દિવ્ય ગુણોનું સ્મરણ કરવા માટે, આજ કંઈક એમના પાવન પ્રસંગોનું ચિંતન કરવા માટે ભેગા થયા છીએ એવા સત્સંગની માં ભગવાન શ્રી હરિના ગુરુપદે બિરાજતા આપણા આદિ ગુરુદેવ મમતાળુ મૂર્તિ, સાધુતાની મૂર્તિ, તમામ સદગુણોની મૂર્તિ એવા પૂજ્યપાદ સ્વામીશ્રીના શ્રી ચરણોમાં વંદન કરું. આ પરંપરાના સર્વે દિવ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુઓના ચરણોમાં વંદન કરું. મને અને તમને સ્વામીની જોકમાં બેસાડનારા આપણા મોક્ષના દાતા પ્રાણ પ્યારા ગુરુદેવના શ્રી ચરણોમાં વંદન. ગુરુદેવના પ્રતિનિધિ સ્વરૂપ, જેમના જીવનની અંદર પૂજ્યપાદ સ્વામીશ્રી જેવી સાધુતાના ક્યાંક દર્શન થઈ આવે એવા પૂજ્ય મહંત સ્વામીના શ્રી ચરણોમાં વંદન. પૂજનીય સર્વે સંતો વાલા ભક્તો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ખૂબ સરસ બ્રહ્મસત્રનો માહોલ ચાલે છે. પૂજ્ય સંતો આપણને અલગ અલગ રીતે આપણા જીવનમાં કામ લાગે એવું મોક્ષનું ભાતું પીરસે છે. આજનો મારો વિષય છે સ્વામી શ્રી અનુપમ સંત. મેઘ, તમને બધાને લગભગ આ પંક્તિ આવડતી જશે. મુક્ત મુનિ સમ સંતના આગળ પછી ભગવાન સ્વામિનારાયણ લોયાધામથી નીકળી સંવંત 1860ની સાલ છે. સદગુરુ આધારાનંદ સ્વામી એમ નોંધે છે, ભગવાન શ્રી હરિવર ગુરુદેવને સાથે લઈ લોયાધામની અંદર આવ્યા છે. લોયાધામની અંદર જ્યારે પ્રથમવાર મહારાજ આવ્યા છે, સંઘા પટેલ વગેરેએ મહારાજને પ્રાર્થના કરી છે, મહારાજ તમે પહેલી વાર અમારા ગામની અંદર આવ્યા છો. સાલ ચાલે છે 1860. આધારાનંદ સ્વામી લખે, સંઘા પટેલ મહારાજને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે આ ગામને, આ લોયાને પહેલી વાર પાવન કરવા આવ્યા છો, કૃપાનાથ કંઈક અમારી સેવા અંગીકાર કરો, કંઈક અમારો થાળ જમો. મહારાજ કહે, ના, અમારે જમવું, અમે તો નાગડકા જઈએ, લોયા તો રસ્તામાં આવ્યું, અમારું અહીંયા કોઈ પ્રકારનું ડેસ્ટિનેશન નથી. અમારે ક્યાં જવું છે? નાગડકા જવું છે. લોયા તો આ રસ્તામાં આવ્યું, અમે અહીં નહીં રોકાઈએ. મહારાજ રોકાવ નહીં તો કઈ નહીં, થોડોક થાળ તો જમો. નહીં, અમે થાળે નહીં જમીએ. પ્રભુ આ ગરીબનું આટલું નહીં સાંભળો. તે દિવસ
તે દિવસ આધારાનંદ સ્વામી નોંધે છે, મહારાજ એમ બોલ્યા, જાઓ મુક્તાનંદ સ્વામીને જઈને પૂછો, એમની મરજી હશે એમ અમે કરીશું. ત્રણ આપી દો. સ્વામીના દિવ્ય પ્રસંગો એને આપણે વાગોળવા છે. ગુરુદેવે અતિ કૃપા કરી અને આપણને આ જોકની અંદર બહુ જબરી માના ખોળામાં બેસાડ્યા છે. એમના જીવનના તમામ પ્રસંગોને વાગોળવા એ તો શક્ય નથી. આપણી પાસે બરાબર 60 મિનિટ છે. 60 પ્રસંગોને વાગોળવા એ શક્ય નથી. આ પંક્તિને આપણે વારે વારે ગાવી છે. સ્વામીના જીવનમાં વારે વારે દર્શન કરવા છે. સ્વામી આપણા જેવા અબુધ અજ્ઞાની પામર જીવોને કેવી રીતે મહારાજ ઓળખાવતા હતા, અરે સ્વયં મહારાજ સ્વામીની સાથે કેવી રીતે વર્તતા હતા, એ બધું વાગોળતા વાગોળતા આ પંક્તિ ગાયા કરવી છે. એકવાર તાલ સાથે અને પછી એમને. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વોપરે હમ જાનત તેહુ. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વોપરે હમ જાનત તેહુ. જો આવું ધીરું ધીરું ગાશો તો મજા નહીં. આપણે 1 કલાક સ્વામીને સાંભળવાના. જરા ઉત્સાહથી પ્રેમથી વિચારતા કરો. સ્વયં મહારાજ એમ કહેતા હોય, પરબ્રહ્મ એમ કહેતા હોય કે જે એની મરજી પ્રમાણે એમ કરશું. જેની મરજી પ્રમાણે સ્વયં પરબ્રહ્મ વર્તવાનો આગ્રહ રાખતા હોય, આહા એ સંતના ગુણ ગાવા બેઠા. ઓહો મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વોપરે હમ જાનત તેહુ. महात्मा के गुण है अधिकाए, महात्मा के गुण है अधिकाए. महात्मा के गुण है अधिकाए, महात्मा के गुण है अधिकाए. ओ दिन दिन प्रति लेत चढ़ाए, दिन प्रति लेत चढ़ाए. मुक्त मुनि सम संतन केहू, सर्वोपरे हम जानत तेहू. ओहो सर्वोपरे हम जानत तेहू, सर्वोपरे हम जानत तेहू. મહારાજ લોયાધામની અંદર સંઘા પટેલ વગેરેનો ભાવ અંગીકાર કરી નાગડકા આવ્યા છે. નાગડકા મહારાજ અનેક લીલાઓ કરી ત્યાંથી આગળ ભેંસજાળ પધાર્યા છે. લોયાધામની આજુબાજુમાં રહેતા છે ને એમને આમ રસ્તો દેખાતો છે કે એ અહીંથી ચાલ્યા એમ. ભેંસજાળ પધાર્યા છે. ભેંસજાળથી મહારાજ આગળ ચાલી ચોકડી આવ્યા છે. પૂજ્ય સરજુ સ્વામી વારે વારે આ ગામમાં લાભ આપવા જાય છે. છો કોઈ ચોકડીના રસ્તામાં છે એમને. ચોકડી આવ્યા છે ત્યાંથી મહારાજ આગળ વધી અને
બલદાણા આવ્યા છે ને બલદાણા મહારાજ પરમહંસો અને હરિભક્તોની સભા ભરીને બેઠા બેઠા વાતો કરે છે. વાતો કરતા કરતા મહારાજ એમ બોલ્યા, સ્વયં પરબ્રહ્મ એમ બોલ્યા, અમે જ્યારથી મુક્તાનંદ સ્વામીને જોયા છે, અરે રામાનંદ સ્વામીએ એમને જે રંગ ચડાવ્યો છે એ રંગ આજ દિવસ સુધી ચડતો ને ચડતો રહ્યો છે. આપણા સંપ્રદાયમાં આજ આપણા સંપ્રદાયમાં જો કોઈ સર્વોપરી સંત હોય તો એ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી છે. મુક્ત મુનિ સમ સંતન કેહું, સર્વોપરે હમ જાનત તે હો. મુક્ત સામે વાળા સંભળાવશે. વાહ. મુક્ત મુનિ સમ સંતન કેહું, સર્વોપરે હમ જાનત તે હો. મુક્ત યાદ રાખો, પરબ્રહ્મના ચરિત્ર છે એ શાસ્ત્રો એમ લખે છે, ભગવાન વ્યાસ એમ લખે છે, અગાધ છે. અગાધ કોને કહેવાય? જેના તળિયાનો તાગ ન લઈ શકાય એને કહેવાય અગાધ, બહુ જ ઊંડું. ભગવાન વ્યાસ એમ લખે છે, સમગ્ર શાસ્ત્રો એમ કહે છે ભગવાનના ચરિત્ર છે એ અગાધ છે. અગાધ છે. એટલું જ નહીં, ભગવાનના ચરિત્ર અગાધ છે, વળી ભગવાનના ચરિત્ર અકળ પણ છે. કહેતા કોઈ રીતે કળી ન શકાય, ભગવાનના ચરિત્રને સમજી ન શકાય એવા ભગવાનના ચરિત્ર છે. આજ હું કહીશ, જેમ ભગવાનના ચરિત્ર અગાધ છે એમ આદિ ગુરુદેવ પૂજ્યપાદ સ્વામી શ્રીના ચરિત્ર પણ અગાધ છે. હું બહુ સભાનપણે કહું છું, 2023 નવેમ્બર ચાલે છે. સ્વામી શ્રીના અગાધ અને અકળ ચરિત્રોને માણીશું 2025 અને ડિસેમ્બર મુક્ત મુનિ મહોત્સવમાં. સ્વયં ગુરુદેવ પોતાના શ્રીમુખે, સ્વયં ગુરુદેવ પોતાના અંતરથી સ્વામી શ્રીના જે ચરિત્રોનું અત્યારે ગુંફન કરાવે છે, આહા, તાળીઓથી વધાવીએ એ ગ્રંથરાજને, શ્રી મુક્ત મુનિ ચરિત્ર ચિંતામણી ગ્રંથ. અદ્ભુત અદ્ભુત ગ્રંથ. એમાંય લોયાધામ પરિવાર વાળા માટે, આપણા બધાય માટે હગીમાનું ધાવણ છે ભાઈ. પાઠ કરો, અવશ્ય પાઠ કરો. હમણાં જ આપણી સંસ્થાથી છેલ્લું જે નિત્ય નિયમાવલીનું પ્રકાશન છે, આપણી સંસ્થાથી થયેલું નિત્ય નિયમાવલીનું છેલ્લું પ્રકાશન, છેલ્લી આવૃત્તિ એમાં, અને આપણી સંસ્થાથી પ્રકાશિત થયેલો છેલ્લો ઓડિયો આલ્બમ નિત્ય નિયમ, બંનેની અંદર સ્વામી શ્રીના અપાર ગુણો, આહા, અનાદિ મુક્ત અક્ષરના સર્વોપરી અવશ્ય પાઠ કરો. એની પંક્તિએ પંક્તિએ સર્વોપરી અનાદિ મુક્ત, સર્વોપરી ઐશ્વર્ય યુક્ત. હું ખાતરીપૂર્વક કહી શકું, અરે હું અનુભવથી કહું છું, પાઠ તો કરજો, રોમ રોમ ખડા થશે અને કંઈક ગજબનો ઉર્જા સંચાર થશે સ્વામીના ગુણોથી. તાકાત છે એ સ્વામીના સદગુણોમાં.
જેમ ભગવાનના ચરિત્ર અગાધ છે, જેમ ભગવાનના ચરિત્ર અકળ છે, એમ પૂજ્યપાદ સ્વામીશ્રીના ચરિત્ર પણ અકળ છે, ના સમજે. ભગવાન સ્વામિનારાયણ એકવાર ગઢપુરની અંદર બિરાજે છે. શું હોય છે, ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ જે પરબ્રહ્મ સાથે એકદમ તદાત્મકપણાને પામેલા હોય, પરબ્રહ્મ સાથે જેનો તાદાત્મ્ય સંબંધ થયેલો હોય, એવા મોટા પુરુષોની શું સ્થિતિ હોય છે, મહારાજનો અને એમનો કેવો દિવ્ય નાતો હોય છે. જુઓ, શ્રીજી મહારાજ સ્વયં ગરડાની અંદર બિરાજે છે. પરમહંસો બધા જ ત્યાં છે, ગુરુદેવ પણ ત્યાં બિરાજે છે. મેમકાથી, ઝાલાવાડથી મેમકા ગામથી બે પટેલ, એકનું નામ છે કરશન પટેલ અને બીજાનું નામ છે ખોડા પટેલ. એમને નહીં મુક્તાનંદ સ્વામી સર્વોપરી સંત, કંઈક અલૌકિક ભૂમિએ સ્વામી વર્તે છે, કંઈક અલૌકિક ભૂમિએ. કરશન પટેલ અને ખોડા પટેલ આ બે જણા મેમકા છે. મેમકા એમને એવું સાંભળવામાં આવ્યું કે સ્વામિનારાયણને કોઈ કાઠી દરબારે તલવારના ઘા કર્યા છે, એના નિશાન ખરેખર આપ્યા છે. એવું સાંભળે છે કે ભગવાન સ્વામિનારાયણને કોઈ કાઠી દરબારે તલવારના ઘા કર્યા છે અને એના નિશાન ખરેખર આપ્યા છે, જોવા જેવા છે. શેના માટે આવે છે એ? પેલા તલવારના ઘાના નિશાન જોવા. બંને જણા મેમકાથી ઉપડ્યા છે, ગઢપુર આવ્યા છે. ગઢપુર આવી દાદાનો દરબાર ગોતતા ગોતતા દાદાના દરબારે આવ્યા. ભગવાન શ્રી હરિ બરોબર એ સમયે સ્નાન કરવા માટે બેઠેલા. મહારાજ ગંગા જળિયા કુવાની બાજુમાં બેઠા છે. મૂળજી બ્રહ્મચારી મહારાજને સ્નાન કરાવે. એમાં બંને પટેલિયા આવી અને મહારાજની સન્મુખ આમ હાથ જોડીને ઉભા રહી ગયા. શું કરવા આવ્યા છે? શું કરવા આવ્યા છે? હવે સ્વાભાવિક છે કે સ્નાન કરતા હોય એટલે મહારાજના શરીર ઉપર માત્ર એક ધોતી હતી, બીજું કોઈ વસ્ત્ર હતું નહીં. મહારાજ સ્નાન કરે છે. આ બંને પટેલી આમ હાથ જોડીને આમ ધારી ધારીને આમ જોયા કરે છે, ખાલું કઈ બાજુ છે, ધારી ધારીને જોયા કરે. ઘડીક હાથ જોડે, ઘડીક નેજા માંડે, ઘડીક હાથ જોડે, ઘડીક નેજા માંડે. મહારાજ કે, એ પટેલ શું કરો છો? મહારાજ તમારા દર્શન કરીએ છીએ. ન્યાય એમ થોડું કહેવાય કે ઘા જોવા છે. મહારાજ તમારા દર્શન કરીએ છીએ. મહારાજ ધીરે રહીને કે, દર્શન કરો છો કે ઘા ગોતો છો? આહા, તનકે જાણે મનકે જાણે જાણે ચિતકે. પટેલિયાને મહારાજ કહે છે, પટેલિયાઓ દર્શન કરો છો કે ઘા જોવો છો? આને નક્કી થઈ ગયું, સ્વામિનારાયણ કોઈ સાધારણ નથી, આપણા અંતરની વાત જાણી માટે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ત્યાં પગમાં પડ્યા છે. મારે કે એમ નહીં, ઊભા થાવ, તમે ઘા જોવા આવ્યા, પગે લાગવા થોડા આવ્યા છે. મહારાજ સ્નાન કરતા હતા. મહારાજે પોતાનું વક્ષસ્થળ દેખાડ્યું, જો કે ઘા છે. વિચારો તો કેવી મધુર લીલા હશે. આની જગ્યાએ આપણે હોઈએ તો? મહારાજે પોતાનું વક્ષસ્થળ દેખાડ્યું, જો કે ઘા છે, તો કે ના મહારાજ નથી. મહારાજે પોતાની બંને ભુજાઓ દેખાડી, જો તો કે ઘા છે, ના નથી મહારાજ. અરે મહારાજ પડખું ફરી ગયા, પોતાની પીઠ દેખાડી, વાહો દેખાડીને મહારાજ કહે છે, જો આમાં ક્યાંય ઘા છે? કે નહીં પ્રભુ, હવે અમારે ઘા નથી જોવા, અમે જાણી લીધું તમે ભગવાન છો. ના, એમ થોડું હાલે. મહારાજ સન્મુખ ફેર્યા. અહો,
સંપ્રદાયનો ઇતિહાસ એમ લખે છે, ભગવાન શ્રી હરિએ એકમાત્ર ધોતી પહેરી હતી. મહારાજ એમ બોલ્યા, પટેલિયાઓ ઘા તો હાથળમાંય વાગે એમ કરી અને મહારાજે એ ધોતિયું ધીરે ધીરે ઊંચું કરતા છેક સાથળના મૂળ સુધી ઊંચું ચડાવી પટેલિયાઓને દર્શન આપી એના અંતરમાં પોતાની મૂર્તિ ઉતારી દીધી. બંને જણા ઊભા થયા. મહારાજ વસ્ત્ર બદલી અને અક્ષર ઓરડીમાં ગયા. ખોડો પટેલ અને કરશન પટેલ અક્ષર ઓરડીમાં આવ્યા. અક્ષર ઓરડીમાં આવ્યા એટલે મહારાજે વાતો ચાલુ કરી. જો પટેલ, ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં ગયા પછી કળિયુગ આવ્યો અને ધર્મના 4 પગ તે કળિયુગે પેલા તો સત્ય નામનો પગ કાપ્યો, પછી દયા નામનો પગ કાપ્યો. હજી આમ દયા નામનો પગ કાપ્યો એટલી વાત કરે ત્યાં મૂળજી બ્રહ્મચારી આવ્યા. મહારાજ થાળ તૈયાર. મહારાજ પેલા પટેલિયાને કે હું થાળ જમી આવું. એક કામ કરો, તમે મુક્તાનંદ સ્વામી પાસે વાતો સાંભળવા જાઓ. બંને જણા પગે લાગ્યા, ઊભા થઈ મુક્તાનંદ સ્વામીનું જ્યાં આસન હતું ત્યાં આવીને બેઠા અને સ્વામી બોલ્યા, દયા નામનો પગ કાપ્યા પછી કળિયુગે બળદનો. ત્યાં તો પટેલિયાને એમ થયું, આ શું? જે વાત મહારાજ કરે છે અધૂરી મૂકે છે ત્યાંથી મુક્તાનંદ સ્વામી ઉપાડે છે. મુક્ત મુનિ સમ સંતન કેહુ સર્વોપરે હમ જાનત દેહો. મુક્ત મુનિ સમ સંતન કેહુ સર્વોપરે હમ જાનત દેહો. ભગવાન અને મોટા સંત એ બંનેને તાદાત્મ્ય ભાવ હોય. ભગવાનની એક ક્રિયા ભગવાનના મોટા સંત નિરખતા હોય, દેખતા હોય. અરે ભગવાનના અંતરમાં અખંડ નિવાસ કરીને સાધુ રહ્યા હોય અને સંતના હૃદયમાં અખંડ નિવાસ કરીને ભગવાન રહ્યા હોય. બ્રહ્માનંદ સ્વામી એમ લખે, આરે જેમાં જળ તરંગ નહે ભેદ જુદા. પાણી છે અને તરંગ છે. તરંગને ક્યારેય પણ જળથી નોખું નથી કરી શકાતું. એમ યાદ રાખો, પરબ્રહ્મ નારાયણ ક્યારેય પોતાના મુક્તોથી અલગ નથી રહેતા. અક્ષરધામમાં બેઠા છે તો ત્યાંય સ્વામીશ્રી સાથે છે, અહીં આવે છે તોય સ્વામીશ્રી સાથે છે, અને અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જ્યાં જતા હશે ત્યાં સ્વામીશ્રી સાથે જ જતા હશે. આરે જેમાં જળ તરંગ નહે ભેદ જુદા. તરંગને અને જળને ક્યારેય નોખું ન કરી શકાય. આરે તેમાં તેજ અગ્નિ નહે ભિન્ન કદા. તેજ અને અગ્નિ છે એને ક્યારેય જુદું ન કરી શકાય. બ્રહ્માનંદ સ્વામી એમ લખે, એટલું ઊંચું તો ના જાય ભાઈ આજે. હે એમાં હરિ હરિ જન એક સદા. જેમ જળ તરંગ જુદા નથી, જેમ તેજ અગ્નિ જુદા નથી, એમ એ જ ન્યાયે મહારાજ અને સ્વામી શ્રી જુદા નથી. મુક્ત મુનિ સમ સંતન કેહુ સર્વોપરે હમ જાનત તેહો. મુક્ત મુનિ સમ સંતન કેહુ સર્વોપરે હમ જાનત તેહો. સર્વોપરે હમ જાનત તેહો. વિચારો જે ગુરુજી આપણને કેવા મોટા સાધુની ગોદમાં મૂક્યા છે.
ફાવી ગયા. મોટા સંતો એમ કે બગાસું ખાધું અને મોઢામાં પતાસું આવી ગયું. સ્વપ્નેય નહોતું જાણ્યું આવી મોટી માના ખોળામાં આપણને ખેલવા મળશે. સ્વપ્નેય નહોતું જાણ્યું. આહા, કેટલા આધીન. મહારાજ ગાદીએ બેઠા પછી કાંટો ફટાફટ દોડે છે. મહારાજ ગાદીએ બેઠા પછી દેશાંતરની અંદર વિચરણ કરવા નીકળ્યા છે. હજી ગઢપુર નથી આવ્યા, એ પહેલાની વાત કરું છું. એક પણ કાઠિયાવાડના કાઠી દરબાર મહારાજને નથી મળ્યા, એ પહેલાની વાત છે. 1859 મહારાજ દેશાંતરની અંદર વિચરણ કરવા નીકળ્યા છે. વિચરણ કરતા કરતા મહારાજ સરદાર આવ્યા છે. સરદારની અંદર ભગવાન શ્રી હરિએ અનેક લીલાઓ આદરી છે. એમાં કોઈક વારે સમાધિઓ કરાવે છે. માકડને સમાધિ કરાવી છે. મીન સરોવરમાં રહેલા માછલાઓને સમાધિ કરાવી છે. તુંગજીત અને વૈરજીતને મહારાજે ન્યાલ કર્યા છે. મહારાજ બહુ પ્રકારની લીલાઓ ત્યાં બેઠા બેઠા કરે છે. નિર્ધાર કર્યો છે, ભગવાન શ્રી હરિએ નિર્ધાર કર્યો છે કે અમારે ચાતુર્માસ સરદારની અંદર જ રોકાવું છે, અહીંથી બહાર નીકળવું નથી. દિવસો વ્યતીત થતા જાય છે, મહારાજને વધારે ને વધારે ગમતું જાય છે. એટલે બહાર નીકળવાનો વિચાર સુદ્ધા મહારાજ કરતા નથી. એવામાં કાઠિયાવાડથી માચા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, જીવા ખાચર, ગોદડ ખાચર, આ બધા કાઠી દરબારો ભેગા મળી અને મહારાજના દર્શને જાય. સૌથી પહેલી વાર જે બધા રામાનંદ સ્વામીના શિષ્યો, રામાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર શિષ્યો છે. મહારાજને તેડવા માટે સરદાર આવે છે. સરદાર આવી અને મહારાજને વિનંતી કરે છે, પ્રભુ અમારા ગામમાં આવો, અમને કંઈક સેવાનો લાભ આપો. ત્યારે મહારાજ કહે છે કે સરદાર છોડીને અમને જવાનું મન થતું, સરદાર છોડી અમને જવાનું મન થતું. તે દિવસ આધારાનંદ સ્વામી નોંધે છે, બધા જ દરબારો ભેગા થઈ પૂજ્યપાદ સ્વામીશ્રી પાસે આવ્યા છે. સ્વામીશ્રી પાસે આવી અને બે હાથ જોડી અને સ્વામીશ્રીને વિનંતી કરી છે, તેહી કર હરિ કે મન કહાવો. સ્વામીશ્રીને દરબારો કહે છે, સ્વામી આ દુનિયામાં એવો રિવાજ છે કે માણસ કોઈનું ન માને ને એ પોતાના મનનું માને. માણસ કોઈનું ન માને એ પોતાના કોનું માને? પોતાના મનનું માને. સ્વામી કે સાચી વાત. સ્વામી અમે મહારાજ પાસે પ્રાર્થના કરીને આવીએ છીએ, પણ મહારાજે અમને ના પાડી છે. તમે મહારાજનું મન છો, મહારાજની દોરી તમારા હાથમાં છે, તમે મહારાજને લઈ આવો. સ્વામી કે હમણાં લઈ આવું. અને સ્વામી મહારાજ પાસે ગયા, હાથ જોડ્યા. મહારાજ કે ચાલો તૈયાર. મુક્ત મુનિ સમ સંતન કે હો, સર્વ પરે હમ જાનત તે હો. મુક્ત મુનિ સમ સંતન કે હો, સર્વ પરે હમ
ओहो सर्व परे हम जानत ते हो આ પૃથ્વી ઉપર ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના ભક્તોને સુખ આપવા માટે અવારનવાર પધારતા હોય છે. પોતાના ભક્તોને લાડ લડાવવા મહારાજ પોતે આવે છે અને અનંત જીવોનું કલ્યાણ કરવા માટે મહારાજ પોતાની સાથે પોતાના મુક્તોને લાવે છે અને કેટલાકને એ પછી મોકલતા રહે છે. પછી પણ મોકલતા રહેશે. જે જીવાત્મા, જે મુમુક્ષુ, એવા મોટા જે મુક્ત પુરુષ છે, એવા જે મોટા સત્પુરુષ છે, એનો આશ્રય કરે છે, એનું શરણું સ્વીકારે છે, એ કલ્યાણને પામે છે. એ સિવાય બીજો કોઈ કલ્યાણને પામતો, હા થોડું આગળ વધે છે પણ એના ફેરા નથી ટળતા. ફેરા એ જ ટાળી શકે કે જે સ્વયં મહાપુરુષનું શરણું સ્વીકાર, કોઈ સત્પુરુષનું શરણું સ્વીકાર. અને સત્પુરુષો આ પૃથ્વી ઉપર બે પ્રકારના હોય છે. એક સત્પુરુષ એવા કે જે સ્વયં પરબ્રહ્મ પોતાની સેવામાંથી, પોતાના ધામમાંથી, પોતાની મૂર્તિમાંથી અહીં મોકલે. એક સત્પુરુષ એવા જેને સ્વયં મહારાજ મોકલે. અને બીજા સત્પુરુષ એવા કે એને સેવી જેમ કોઈ લોઢું હોય અને લોખંડના ચુંબકના સંસર્ગ મારીને ચુંબક થઈ જાય, એવી રીતે કોઈ મુમુક્ષુ સત્પુરુષને સેવતા સત્પુરુષ થાય. આ બે પ્રકારના હોય. પેલા કેવા? જેને સ્વયં મહારાજ મોકલે. અને બીજા સત્પુરુષને સેવી અને સત્પુરુષ થાય. હું શાસ્ત્રના પુરાવા સાથે, શાસ્ત્રની સાક્ષ્ય સાથે કહી શકું, આદિ ગુરુદેવ પૂજ્યપાદ સ્વામી શ્રી મહારાજની ઈચ્છાથી, મહારાજની આજ્ઞાથી મોકલેલા, મહારાજની પહેલા આવેલા, ત્યાંથી આવેલા સ્વયં સિદ્ધ મુક્ત પુરુષ હતા. નહીં કે રામાનંદ સ્વામીના ઉપદેશથી, રામાનંદ સ્વામીની કૃપાથી સ્થિતિને પામ્યા હોય. હા, આ સંપ્રદાયમાં એમના જેવો ગુરુ ભક્ત શાસ્ત્રમાં શોધવો શક્ય નથી. આ સંપ્રદાયના ઇતિહાસમાં ગુરુદેવ મુક્તાનંદ સ્વામી જેવો ગુરુ ભક્ત શોધવો શક્ય જ નથી. પણ છતાંય હું એટલું ચોક્કસ કહીશ, નહીં કે રામાનંદ સ્વામીની કૃપાથી, નહીં કે રામાનંદ સ્વામીના આશીર્વાદથી મુક્તપણાને પામ્યા છે, સ્વયં ભગવાનના મોકલેલા ત્યાંથી આવેલા છે. સુનિએ એક ચરિત્ર. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર બેઠા છે. મહારાજ પોતાના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરતા કરતા થોડી વાર સ્થિર થઈ ગયા. સામે જેટલા બેઠા હતા એ ધીરે ધીરે પછી સમય થયો એટલે એક પછી એક ઉઠતા ગયા. એકલા લીંબડીના મૂળજી શેઠ બેઠા છે. લીંબડીના મૂળજી શેઠ એકલા બેઠા. લગભગ લોયાધામના આજુબાજુના ચરિત્ર આવે છે. લીંબડીના મૂળજી શેઠ મહારાજની આગળ બેઠા છે. મહારાજ એને કહે, જો શેઠ, આ સંપ્રદાયમાં અત્યારે બહુ બધા બદ્રિકાશ્રમના મુક્ત આવ્યા છે. મૂળજી શેઠ કે, હે મહારાજ? હા, આ સંપ્રદાયમાં અત્યારે બહુ બધા શ્વેતદીપના મુક્ત આવ્યા છે. ઓહો પ્રભુ, નિરંજન મુક્ત? હા શેઠ, અરે આ સંપ્રદાયમાં અત્યારે બહુ બધા ગોલોક વૈકુંઠ ધામના મુક્ત આવ્યા છે.
એમ? અરે શેઠ, અક્ષરધામને મુકતા આવ્યા છો. શેઠ કે મારે જ ઓળખાય ખરા? કે એમ ન ઓળખાય. એમ ઓળખાય? એકદમ દુર્બળપણે વર્તતા હોય, નિર્માની વર્તમાનને ગ્રહણ કરીને લોકોના માર ખાતા હોય, લોકોની ગાળીઓ ખાતા હોય. આહા, ભ્રકુટીના વિલાસ માત્રમાં અનંત કોટી બ્રહ્માંડની ઉથલ પાથલ કરવાનું સામર્થ્ય ધરાવતા એ મહાપુરુષો મને યાદ આવે. ધાંગધ્રા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને દેશીઓએ મારી મારીને લોહી લુહાણ કરી નાખ્યા છે. એમ ઓળખાય? મહારાજ કહે છે કે અતિશય નિર્માનીપણે વર્તતા હોય, દુર્બળપણે વર્તતા હોય, અક્ષરના મુક્ત એમ થોડા ઓળખાય. મહારાજ કૃપા કરો ને મને ઓળખાવો. મહારાજ અક્ષરના મુક્ત કોણ કોણ? ત્યારે મહારાજ બોલ્યા, મૂળજી શેઠ છે તો ઘણા, પણ એક ઓળખાવું. બાઈઓમાં અક્ષરના મુક્ત રાજબાઈ છે, ભાઈઓમાં અક્ષરના મુક્ત પર્વતભાઈ છે, વર્ણિયોમાં અક્ષરના મુક્ત મોળજી બ્રહ્મચારી છે, અને સંતોમાં અક્ષરના અનાદિ મુક્ત અમારા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી છે. મુક્ત મુનિ સમ સંતન કેહું, તારો પરે હમ જાનત તેહું. જરા જોર છે, મજા આવશે, આગળ ઓર મજા આવશે. મુક્ત મુનિ સમ સંતન કેહું, તારો પરે હમ જાનત તેહો. गाइए ओह महात्म के गुण है अधिकाए, महात्म के गुण है अधिकाए, दिन दिन प्रति लेत चढ़ाए. ओह दिन दिन प्रति लेत चढ़ाए. મજા આવે છે ને સ્વામીના ગુણ સાંભળવાની. ગોતી ગયો. આ સૃષ્ટિ પંચભૂતની બનેલી છે. થોડુંક લોજિક વિચારજો. આ સૃષ્ટિ પંચભૂતની બનેલી છે. કયા કયા? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. હું એ કહેવા જાઉં છું, અતિશય નિર્માનીપણે વર્તતા હોય, અતિશય સરળપણે વર્તતા હોય એટલે ઘણીવાર ઓળખાય નહીં. બહુ મહાન હોય પણ ના ઓળખાય. આ 5 જણા આ સૃષ્ટિને રચે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તમને ખબર સૌથી વધારે તાકાત આ 5 જણમાં કોની? કોઈ કહેશો? પ્રિન્સિપાલ સાહેબ બોલ્યા પૃથ્વી નહીં. સાચી વાત છે. પથ્થર વાગે જ ખબર પડે, બરાબર ને? બીજું કઈ કહેશો? ના. કોણ બોલ્યું? કેવી રીતે? વ્યાપતું હોય તે શું થઈ ગયું? આ મારો હાથ હરે ફરે કઈ તકલીફ નથી, મારું તો વાગે છે, બહુ વાગ્યું. જો પૃથ્વીની અંદર બહુ તાકાત છે, બહુ તાકાત છે, પણ પૃથ્વી કરતા જળની અંદર એનાથી 10 ગણી તાકાત છે.
જસ્ટ એક્ઝામ્પલ, હમણાં જ આપણે બધાએ જોયું કે થોડા સમય પહેલાં વરસાદ બહુ વધી ગયો અને નર્મદાજીના એક સાથે કેટલાય દરવાજા ખોલી નાખ્યા. શેના માટે? ડેમ તૂટી ના જાય. રાઈટ? ડેમ તૂટીને એટલા માટે જ ને. ડેમ છે એ પૃથ્વી છે અને પાછળ કોની તાકાત આવે છે? જળની. પૃથ્વી કરતા જળની અંદર 10 ગણી તાકાત છે. જળ કરતા તેજમાં 10 ગણી તાકાત છે. વરસાદ પડે ને આખો મંડપ ભીનો ભીનો કરી મૂકે, પણ એક સાથે 12 સૂર્ય આકાશની અંદર પ્રકાશિત થઈ જાય તો ધેટ્સ ઇટ, પૂરું. તો જળ કરતા કોની તાકાત વધારે? તેજ. પૃથ્વી કરતા 10 ગણું જળ, જળ કરતા 10 ગણું તેજ, તેજ કરતા 10 ગણો વાયુ. પંખા ફરે છે ને, ગરમી થાય છે. ગમે એવી ગરમી થતી હોય પણ પંખા ચાલુ કરી દો એટલે વાયુ છે એ તાપને હટાવી દે. તેજ કરતા વાયુ 10 ગણો તાકાત વાળો છે અને વાયુ કરતા 10 ગણો તાકાત વાળો આકાશ છે. હવે એ કઈ રીતે? માય ગોડ, આટલે સુધી પહોંચ્યો ને ભૂલી ગયો. હા, યાદ આવી ગયું. આકાશનો ગુણ છે શબ્દ. રાઈટ? શબ્દ છે એ આકાશનો ગુણ છે. આ મને વિચાર ક્યારે આવ્યો હતો? જ્યારે આપણી પેલી યાત્રા ચાલુ થઈ ને, પેલી અહીંથી ગુરુકુળમાં ફરવાની, ત્યારે ત્યાં પેલું ડીજે મૂક્યું હતું અને ડીજે વાગતું હતું. તો ડીજે છે એ શબ્દ આપે છે. ડીજે શબ્દ આપે છે તો નીચેનો આરસીસી રોડ, આજુબાજુના ઝાડવા, સુપર સોલિડ સ્ટ્રોંગ બિલ્ડિંગ બધું જ ધ્રુજતું હતું. મેં ધીરે ધીરે મારા હૃદય ઉપર હાથ મૂક્યો, એને ધબકારા વધી ગયા. બધું આમાં કોઈ હાર્ટ એટેક વાળો જો પેશન્ટ હશે. શબ્દ છે, શબ્દ છે એ પૃથ્વીને ધ્રુજાવે. શબ્દ છે જળની અંદર તરંગ ઉત્પન્ન કરીને એમાં સંગીત પેદા કરે. શબ્દ છે એ તેજ વાયુની અંદર ગતિ કરીને સુસવાટા સંભળાવે. એ તેજ આકાશના એક દેશની અંદર લીન થઈ જાય, ખોવાઈ જાય. માટે આકાશ છે સર્વથી બળવાન છે. વાત તો હવે જાણવા જેવી છે. એ આકાશ સર્વથી બળવાન છે અને એ આકાશની ઉપમા સ્વયં મહારાજ ગુરુદેવને આપતા એમ બોલ્યા, સર में सागर ही अधिक, भूत में अधिक आकाश, मुक्त में मुक्त मुनि अधिक. જેમ સાગરની અંદર, સરોવરની અંદર, જળાશયની અંદર સાગર અધિક છે, ભૂતની અંદર જેમ આકાશ અધિક છે, એમ અનંત કોટી મુક્તોની અંદર મુક્તાનંદ સ્વામી છે સર્વશ્રેષ્ઠ. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વ પરે હમ જાનત તે હો. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વ પરે હમ જાનત તે હો. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વ પરે હમ જાનત તે હો. સર્વોપરી સંત છે. જેમ જળાશયની અંદર સાગર છે એ અધિક છે. સેજ પાણી વધારે પડી જાય તો તળાવ છલકાય, કૂવા છલકાય, નદી છલકાય, પણ સમુદ્ર ક્યારેય છલકાય નહીં. એમ
આપણે તો શું સ્વામીના ગુણ ગાવાના. નંદ સંતોએ એ પછી આધારાનંદ સ્વામી હોય કે અદ્ભુતાનંદ સ્વામી હોય કે ગોપાળાનંદ સ્વામી હોય કે ગુણાતીતાનંદ સ્વામી હોય, નિર્ગુણદાસજી સ્વામી હોય, કેટલા મહાપુરુષોએ શું ગુણ ગાયા છે. અરે સ્વયં પરબ્રહ્મ, સદગુણોનું મૂળિયું, સદગુણોનો મૂળ સ્ત્રોત સ્વયં પરબ્રહ્મ જેના ગુણ ગાય અને છતાંય જે છલકે નહીં એ સાગર મુક્તાનંદ સ્વામી હતા. સરમે સાગર હે અધિક, જળાશયોની અંદર સમુદ્ર છે સર્વથી શ્રેષ્ઠ છે, ક્યારેય ન છલકે. સરમે સાગર હે અધિક, ભૂત में अधिक આકાશ. પંચભૂતની અંદર આકાશ છે એ બધા કરતા શ્રેષ્ઠ છે. મુક્ત में મુક્ત મુનિ અધિક, એવી રીતે મુક્તોની અંદર મુક્તાનંદ સ્વામી અધિક છે, ક્યારેય ન છલકાય, ક્યારેય ન છલકાય. એક સુંદર પ્રસંગ કહું. કેવો સ્વામીનો અને મહારાજનો સંબંધ, કેવો એનો તાદાત્મ્ય ભાવ. સંવંત 1875 સાલ છે, ભીમ એકાદશીનો સમય છે. મહારાજ ગઢપુરની અંદર બિરાજે છે. દેશાંતરની અંદર પત્રો લખ્યા છે કે અમે ભીમ એકાદશીનો સમયો કરવા માટે વડથલ આવીએ છીએ. ક્યાં આવીએ છીએ? વડથલ આવીએ છીએ. બધા સંતોએ અને હરિભક્તોએ પણ વડથલ સમયો કરવા માટે આવવું. એટલે મહારાજનો પત્ર મળતા બધા ઠેક ઠેકાણેથી ત્યાં આવવા માંડ્યા. વડથલ આવી અને બધા મહારાજની વાટ જુએ. આ બાજુ થયું એવું કે મહારાજ ગઢડે જેઠ સુધી પાંચમ, એટલે કે સમય એના 6 દિવસ પહેલા જેઠ સુધી પાંચમે મહારાજ નીકળ્યા. ઘોડાઓએ સવાર થઈ કાઠી દરબારોને લઈને જ્યાં હજી એકાદ કોષ ચાલે ત્યાં કોઈક અસુર જેને શ્રીમદ ભાગવતની અંદર તૃણાવર્તનું સ્વરૂપ બતાવેલું છે, એવા અસુરે વંટોળિયાનો રૂપ લીધું. મહારાજ આવે છે ત્યાં વંટોળિયાનો રૂપ લઈ એવી આંધી ચડાવી, એવી આંધી ચડાવી કે બધા ઘોડાના આંખોની અંદર ધૂળ ભરાઈ ગઈ. હવે જવાનું હતું બધા, ઘોડે સવાર થઈ. મહારાજ ત્યાંથી પાછા વળી ગયા. મહારાજ વિચાર કરે છે કે હવે જાવું કેમ, ઘોડો એકેય ચાલશે નહીં. વડથલનો સમયો કરવા જાવું છે, સંતો હરિભક્તો વાટ જોવે છે, અવાશે નહીં. બધા અમારી પૂજા કરવા માટે કોઈ વસ્ત્રો લાવ્યા હશે, કોઈ દાગીનાઓ લાવ્યા હશે, કોઈ મેવા મીઠાઈ લાવ્યા હશે, કોઈ વિવિધ પ્રકારના ઉપચાર લાવ્યા હશે. એ હરિભક્તોની ઈચ્છાઓ પૂરી કેમ થશે? મહારાજે જેરામ બ્રહ્મચારીને બોલાવ્યા. જેરામ બ્રહ્મચારીને કહે છે કે એક કામ કરો તમે. હા પ્રભુ. ફટાફટ મહારાજે કાગળ લખી અને જેરામ બ્રહ્મચારીને હાથમાં આપ્યો. જેરામ બ્રહ્મચારીને કીધું છે કે દોટ મૂકો. ભીમ એકાદશીનો સમયો ચાલુ થાય એ પેલા વડથલ આ કાગળ તમામ સંતો અને હરિભક્તોને મળી જવો જોઈએ. જેરામ બ્રહ્મચારી કે ઓકે મહારાજ, જેટ સ્પીડે જાવ હતા. એમને નહીં કહેતો, એવા સંતો, એવા વર્ણીઓ, એવા હરિભક્તો એ સમયે હતા. જેરામ બ્રહ્મચારી ઉપડ્યા છે અને અતિશય વેગે કરી અને વડથલ આવ્યા. વડથલ બધા સંતો ને હરિભક્તો મહારાજની વાટ જુએ. સંતોને એમ થયું કે હવે મહારાજ નહીં આવે. આકળા થયા. આકળા થઈ અને વિરહના પદો બોલવા માંડ્યા. વાલા વિના
હે જીવ રે હની રે, હે જી મુને અંતર પીડા થાય છે વાલા વિના. આખું વડતાલ શોકાતુર વાતાવરણમાં ગરકાવ થઈ ગયું છે. વાલા વિના હે જીવ રે હની રે, હે જી મુને અંતર, હે અંતર પીડા થાય છે વાલા વિના. એક એક સાધુની આંખમાં બોર બોર જેવડા આંસુડા. ઓહો, મહારાજના દર્શન થશે એમ માનીને આવ્યા હતા, પ્રભુ ન આવ્યા, પ્રભુ ન આવ્યા, પ્રભુ ન આવ્યા. બધા ટોળે વટીને બેઠા. મુક્તાનંદ સ્વામી બધાને સાંત્વના આપે. સ્વામી બધાને સાંત્વના આપે છે, ચિંતા ન કરો, હમણાં મહારાજ આવશે, હમણાં મહારાજ આવશે. પણ સ્વામી આજ તો એકાદશી થઈ ગઈ. હજુ જ્યાં એવું બોલે છે ત્યાં જયરામ બ્રહ્મચારી આવ્યા. જયરામ બ્રહ્મચારીએ આવી અને પેલો પત્ર સંતોને ને હરિભક્તોને આપ્યો. સંતોએ ને હરિભક્તોએ પત્ર વાંચ્યો. આધારાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, આ બધા પરમહંસો એમ લખે છે. એ કાગળમાં મહારાજે તે દિવસ એમ લખ્યું હતું, જેમ અમારી પૂજા કરો એમ સ્વામીની પૂજા કરજો, જેમ અમને થાળ ધરાવો એમ સ્વામીને જમાડજો. અરે અરે, ઇતિહાસ એમ નોંધે છે, મહારાજના વચનને માથે ચડાવી એ સંતોએ, એ હરિભક્તોએ સ્વામીને પૂજ્યા તો એવા દર્શન થયા જાણે મહારાજમાંથી સ્વામિનારાયણ. એ સંતોએ અને મહારાજે, એ સંતોએ અને હરિભક્તોએ એવા દર્શન કર્યા, સ્વામીમાંથી મહારાજ પ્રગટ થાય છે, એ સ્વીકારે છે અને પાછા સ્વામીમાં લીન થઈ જાય છે. મુક્ત મુનિ સમ સંત ન કેવું, ભગવાન પોતાના સત્પુરુષના હૃદયમાંથી મુમુક્ષુને માટે પ્રગટ થાય છે. સાગર લખે છે એટલે મેં કીધું, ભાવ ભાવ જાગી જાય. મુમુક્ષુને પોતાના સદગુરુ પ્રત્યે ભાવ જાગી જાય તો અવશ્ય સત્પુરુષના હૃદયમાંથી એ મુમુક્ષુ માટે ભગવાન પ્રગટ થાય છે. અને વિચાર તો કરો, શું એ ઘટના હશે, શું સામેવાળાનું એ ફિલિંગ હશે. મહારાજ ગઢડે બેઠા અને કોઈ સ્વામીની પૂજા કરવા આવે તો સ્વયં શ્રીહરિ સ્વામીમાંથી પ્રગટ થઈ. અને બધા નથી દેખતા, વડથલમાં આવેલા બધાય નથી દેખતા, આ દ્રશ્યને બધાય નથી દેખતા. જે પાત્ર છે એ દેખે છે, બાકી બધાય તો એમ જાણે છે કે સ્વામીની જે પૂજા થાય છે. આધારાનંદ સ્વામી લખે છે કે બધાય નથી દેખતા, પાત્ર છે એ દેખે છે કે સ્વામીમાંથી મહારાજ પ્રગટ થાય અને પાછા સ્વામીમાં
સમાઈ જાય છે. ઓહો, ભાગ્યશાળી છીએ આપણે, આપણને આવી મોટી માનો ખોળો મળ્યો. હજુ એકવાર ગાઈએ. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વ પરે હમ જાનત તે હો. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વ પરે હમ જાનત દેવો. हो महात्म्य के गुण है अधिकाए, महात्मा के गुण है अधिकाई. महात्म्य के गुण है अधिकाए. महात्मा के गुण है अधिकाई. दिन दिन प्रति लेत चढ़ाए, आहा दिन दिन प्रति लेत चढ़ाए. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું. 27મું વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું. મહારાજ એમ બોલ્યા, એ સંતના પગમાં ચાલનારા ભગવાન છે, એના નેત્રમાં જોનારા ભગવાન છે. એમ કઈ એ તો આપણે હમણાં માણ્યું. સ્વામીમાંથી મહારાજ પ્રગટ થઈને પછી મહારાજ છેલ્લે એવું બોલ્યા, એવા સંત છે એ જગતના આધાર છે. એવા સંત છે એ જગતના આધાર છે. મહારાજ સંવંત 1868ની સાલ છે. 69 કાળની આગાહી કરવા માટે ગામડે ગામડે ફરે છે. પોતાના આશ્રિતોની રક્ષા માટે મહારાજ ફરે છે ને ચેતાવે છે. સંતોને નિયમ આપ્યા છે કે કોઈ પણ સંતોએ રસકસ જમવા નહીં. કોઈ પણ સંતોએ રસકસ નહીં જમવાના, એટલે ટેસ્ટ લેસ. તો સારું છે આપણે એક મોટા સદગુરુના સાનિધ્યની અંદર ભગવાન ભજીએ છીએ. સાક્ષાત ભગવાનની મનુષ્ય લીલા ચાલતી હોય અને આપણે જો આ વર્તમાન આવ્યું હોય, આપણે સાલું કોણ તો ખવાય જ નહીં, ખાલી જોયા જ કરવાનો. રસકસ જમવાની. સંતો આ નિયમને માથે ચડાવીને કોઈ જગ્યાએ રસકસ, ઇવન ઇતિહાસ તો એવું નોંધે છે કે મીઠાનો સ્વાદ પણ લેતા નથી. કેટલાક સંતો રતાંધળા થઈ ગયા છે. એટલે કે કોઈ પ્રકારનો વિટામિન નથી મળતો, કોઈ પ્રકારનો રસ નથી મળતો શરીરને. આંખોના તેજ સુકાણા છે. જ્યાં સુધી સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી એ સંતો જોઈ શકે, અને જેવો સૂર્યપ્રકાશ વિલીન થઈ જાય, અદૃશ્ય થાય, એટલે સંતોને દેખાતું બંધ થઈ જાય. વિચારો એ પરમહંસો મહારાજની આજ્ઞામાં કેવા ટૂંક ટૂંક થતા હશે. રતાંધળા થયા છે, આંખોના તેજ જતા રહ્યા છે. છતાંય મહારાજની આજ્ઞા પાળતા પાળતા વિચરણ કરે છે. મહારાજ ફરતા ફરતા કુંડળ આવ્યા છે. 1869ની સાલ બેઠી, 69 કાળ ચાલે. મહારાજ કુંડળ પધાર્યા છે. હુતાશણીનો સમયનો સમય છે.
ઉત્સવ તો થાય નહીં, પાણી જ નથી તો હોળી રમવી કેમ? ઉતાસણી કરવા માટે મહારાજ કુંડળ આવ્યા છે. સંતો પણ ફરતા ફરતા મહારાજ છુપા વેશે ફરતા હતા, કોઈને ખબર નહોતી. તો અચાનક ગુરુદેવ પણ એક મંડળ લઈ કુંડળ આવ્યા છે. રાયબામાં બિરાજે છે, મહારાજના મહામુક્ત છે. સ્વામીએ કેવડાવ્યું છે કે સંતો જમશે ખરા, પણ અંદર કાંઈ બીજું નાખવાનું નથી, રસકસ વગરનું જમશે. એટલે મામૈયા પટગીરે સંતો માટે ગોળ અને ઘી વગરની મોળી ફૂલી, સીધી સાદી ભાષામાં કહું તો લોટ બાફી નાખ્યો, અંદર કશું જ નાખવાનું નહીં. લોટ બાફીને તૈયાર કરી દીધો. રાયબામાં એ મહારાજનો થાળ કર્યો હતો. મહારાજ થાળ જેમાં, અને સંતોને જ્યાં પીરસવાનો સમય થયો, બાએ સંતોની પંગત કરાવી. મામૈયા પડગીર પેલો ઘીગોળ વગરની ખાલી બાફેલી મોળી થૂલી લાવ્યા. એ બાએ જોઈ. રાયબામાં એ મહારાજને હાથ જોડ્યા. મહારાજ, મારા ઘરે તમે અખૂટ ભંડાર ભર્યા, એ મારા પેટમાં જઈને મારા સાધુ આવું ખાય? મારે જ એ તો નહીં બને. આજ સાધુને લાડવા જમાડો, હું લાડવા લાવું. રાયબામાં એમ કહી અને જે કંઈ લાડવા પડ્યા હતા એ લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજને હાથમાં થાળ આપીને કહે છે, પ્રભુ સંતોને લાડવા જમાડો. પંગત પડી છે, સૌથી મોર બેઠા છે, સૌથી આગળ સ્વામી શ્રી બેઠા છે. સ્વામીના પત્તરમાં જ્યાં મહારાજ લાડવા આપવા જાય, સ્વામીએ પત્તર લઈ લીધું. સ્વામી એમ બોલ્યા, મહારાજ અમારે તો રસકસના નિયમ છે. મહારાજ કે આજ લાડવા જમો, આ એ અમારી જ આજ્ઞા છે ને. ત્યારે સ્વામી બોલ્યા, મહારાજ ત્યાગનું વચન છે એ પ્રધાન છે, અને ભોગનું વચન છે એ ગૌણ છે. મહારાજ બંને તમારા વચન છે. લાડવા જમવા એ તમારા વચન, અને રસકસ વિનાનું જમવું એ તમારું વચન, પણ અમારે તો ત્યાગનું વચન તમારું પ્રધાન છે. તે દિવસ મહારાજ એમ બોલ્યા, સ્વામી તમે લાડવા જમો, જો તમે આ મોળી થૂલી જમશો તો આખા જગતને ખાવા નહીં મળે, અને તમે લાડવા જમશો તો આખું જગત લાડવા ખાશે. મુક્ત મુનિ સમ સંતન કેહુ. સભાપતિ ઊભા થઈ ગયા. ટાઈમ પૂરો થાય છે. એકવાર તાળીઓ સાથે ઝૂમતા ઝૂમતા ગાઈ લે. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વ પરે હમ જાનત તે હો. મુનિ સમ સંતન કેહુ, સર્વ પરે હમ જાનત તે હો. મુક્ત મુનિ સમ સંતન કેહો, સર્વ પરે હમ જાનત તે હો. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વ પરે હમ જાનત તે હો. महात्म के गुण है अधिकाए, महात्म के गुण है अधिकाए, दिन दिन प्रतिलेत चढ़ाए, दिन 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 प्रतिलेत चढ़ाए. मुक्त मुनि सम संतन के हो, सारो परे हम जानत ते हो. मुक्त मुनि सम संतन केहु, सर्व परि हम जानत ते हो. सर्व परे हम जानत ते हो. हम जानत ते हो. सर्व परे हम जानत ते हो. सर्व परि हम जानत ते हो. सर्व परे हम जानत ते हो. सर्व परि हम
પૂજ્યપાદ સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. હે ગુરુદેવ, હે અમારી મા, અમે તારા બાળક છીએ, અબોધ અજ્ઞાની પામર જીવ છીએ, તુચ્છ બુદ્ધિવાળા છીએ. પુરુષોત્તમની મરજીમાં કેમ રહેવાય અમને નથી ખબર. પુરુષોત્તમને ગમતા કેમ થવાય અમને નથી ખબર. પુરુષોત્તમની કોઈ પણ પ્રકારની કૃપાને અમે લાયક નથી. પણ એ માવડી, અમને એટલી ખબર છે કે ત્યાં તમારું ચાલે છે. કૃપા કરી અને અમને ઠાકોરજી મહારાજના ચરણારવિંદમાં લપટાવી દેજે. જય સ્વામિનારાયણ.